નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે કાલે જોયું કે મનોવલણ જે છે એમાં ઘડતર કરવું, બરાબર. તો ઘડતર કરવા માટેની રીતો જોઈ હતી આપણે. તો એમાં કઈ કઈ રીતો જોઈ હતી આપણે? તો પહેલું કે કુટુંબ, બરાબર. કુટુંબ દ્વારા તે મનોવલણ ઘડાય છે, આપણા સામાજિકરણ છે, આપણને જો પ્રત્યક્ષ અનુભવ થાય એ પ્રમાણે આપણા વલણો વિકાસ પામે છે. આ ઉપરાંત જે છે સમૂહ સંચાર માધ્યમો, બરાબર. ઝાઝા જે છે એ લોકોમાં, જન સમુદાયમાં જે છે મનોવલણ ઘડવું હોય તો એ સમૂહ સંચાર માધ્યમો દ્વારા કરી શકાય છે. તો હવે જોઈએ આપણે કે મનોવલણમાં જે છે એ આપણે મનોવલણમાં પરિવર્તન લાવવું હોય, બરાબર. અને આ મનોવલણ તો ઘડાય જ છે, પરંતુ જો એ મનોવલણ કે વિધાયક દિશામાં ઘડવામાં આવે તો એ જે છે એ સમાજને મોટા પ્રમાણમાં ફાયદો થાય છે. જો પણ નિષેધાત્મક મનોવલણ જે છે ઘડાણા હોય, બરાબર, તો એ જે છે નુકસાનકારક સાબિત થાય છે. તો નિષેધાત્મક જે મનોવલણ હોય, બરાબર, તો એને પરિવર્તન કરવું હોય તો આપણે શેના દ્વારા કરી શકીએ? તો મનોવલણ પરિવર્તનની રીતો છે. શિક્ષણ દ્વારા જે છે વલણમાં પરિવર્તન થઈ શકે, પ્રચાર દ્વારા થઈ શકે, જૂથ ચર્ચા દ્વારા અને કાયદાઓ દ્વારા જે છે એ મનોવલણમાં પરિવર્તન થઈ શકે, બરાબર. તો હવે જોઈએ મનોવલણ પરિવર્તન કરવાની રીતો. અગાઉ આપણે મનોવલણ ઘડતરમાં જોયું કે મનોવલણ એ સંપાદિત છે. અનુભવ, શિક્ષણ, સામાજિકરણ, જૂથ, પ્રચાર, સમૂહ માધ્યમ દ્વારા મનોવલણનું ઘડતર થાય છે અને તે દ્રઢ થાય છે. કેટલાક નિષેધક મનોવલણો વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર કે વિશ્વ સ્તરે નુકસાન પહોંચાડે છે. ત્યારે સામાજિક શાંતિ માટે આવા મનોવલણોમાં પરિવર્તન કરવું કઠિન છે પણ અશક્ય નથી. એટલે કે મનોવલણો બદલી શકાય છે. મોટાભાગના સમાજ અને સંસ્કૃતિમાં એવા ઘણા નિષેધાત્મક મનોવલણોમાં પરિવર્તન પણ આવ્યું છે. જો મનોવલણ છે કેવા છે? સંપાદિત છે, એટલે કે શીખેલા છે, બરાબર. એટલે એમાં પરિવર્તન લાવવું જે છે એ અઘરી બાબત છે. કેમ કે કોઈ પણ બાબત છે આપણે શીખી જઈએ એટલે કેવી થઈ જાય? દ્રઢ થઈ જાય, બરાબર. પછી એમાં પરિવર્તન લાવવું જે છે એ કેટલું બની જાય? કઠિન બની જાય. કે તમે એક વખત જે લખતા શીખી ગયા હોય, એમાં તમારે કોગળી અક્ષર પડવાનું શરૂ થઈ ગયું હોય, બરાબર, કે અક્ષરનો વળાંક તમારાથી બરાબર ન હોતો હોય તો તમે 12માં જે છે સુધારવાની કોશિશ કરો તો એક મહા મુશ્કેલી એ તમારામાંથી પરિવર્તન આવે, બરાબર. અશક્ય નથી, પરંતુ તમારે કેટલું બધું લખાણ કરવું પડે કે નહીં પહેલા ની કમ્પેરિઝનમાં, બરાબર. એવી રીતે મનોવલણ જે છે એ એક શીખેલી બાબત છે, બરાબર. શિક્ષણ દ્વારા પ્રાપ્ત થયેલી બાબત છે. એમાં જે છે જુદી આપણે મનોવલણ ઘડતરની રીતો જોઈ ગયા આગળ. તો એ દ્વારા જે છે સંપાદિત થાય છે. એટલે એમાં પરિવર્તન લાવવું જે છે અઘરી બાબત છે. કેમ કે એક વખત મગજમાં દ્રઢ થઈ ગયેલી બાબત હોય પણ અશક્ય બાબત નથી. કેટલાક નિષેધક વલણો વ્યક્તિ ને સમાજ કે રાષ્ટ્ર, વિશ્વ કે રાષ્ટ્ર સ્તરે કેવું પહોંચાડે છે? નુકસાન પહોંચાડે છે, બરાબર. નિષેધાત્મક મનોવલણો હોય તો એ છે વ્યક્તિ માટે હાનિકારક હોય, દેશ માટે હાનિકારક હોય, રાજ્ય માટે, રાષ્ટ્ર માટે અને જે એ વિશ્વ સ્તરે જે છે હાનિ પહોંચાડતા હોય એવા વલણો. જો આક્રમક મનોવલણ છે એ સતત વિકાસ પામતું તો ઝઘડાનું પ્રમાણ વધતું રહે, બરાબર. તો આવું પ્રમાણ વધતું રહે તો આ જે છે એ શું દર્શાવે છે? ક્યાંક ને ક્યાંક નુકસાનકારક પરિસ્થિતિ ક્રિએટ કરે છે કે નથી કરતું? બરાબર, નુકસાન પહોંચાડે છે. ત્યારે સામાજિક શાંતિ, તો આવામાં જે છે સામાજિક શાંતિ લાવવી જરૂરી બની જાય છે, બરાબર. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે શાંતિનો એક કરાર થયો તો બીજા વિશ્વયુદ્ધને અંતે શાંતિનો કરાર થયો તો એના કારણે જે છે દરેક દેશના લોકો પાસે પરમાણુ શક્તિ હોવા છતાં ઉપયોગ નથી કરતા. અત્યારે પરિસ્થિતિ એકદમ યુદ્ધ જેવી રીતે સર્જાઈ ગઈ છે, બરાબર. કોરોના મહામારીના કારણે કે વાયરસ જે છે એ ચીનમાંથી છૂટો પડ્યો ને આવું બધું છે એ વાત જોવા મળે છે. તો એના કારણે પરિસ્થિતિ કેવી ગંભીર થઈ ગઈ છે, બરાબર. દરેક દેશની જે છે આર્થિક સત્તા હચમચી ગઈ એવું કહી શકાય, બરાબર. આર્થિક બાબતો અને દરેક દેશના લોકોને પણ જે છે એ નુકસાન મોટા પ્રમાણમાં થયું છે. તો અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે તો પણ સામાજિક શાંતિ માટે જે લોકો કરાર થયેલા છે એ પ્રમાણે જે છે બરાબર, તો એ માટે જે પ્રયત્ન કરતા હોય બધા, દરેક વખતે સામાજિક શાંતિને ધ્યાનમાં રાખો. આવા વલણોમાં પરિવર્તન કરવું કઠિન છે પણ અશક્ય નથી. કોઈ પણ મનોવલણ હોય, બરાબર, તો એમાં પરિવર્તન કરવું છે. નિષેધાત્મક ખાસ કરીને મનોવલણ હોય તો એમાં પરિવર્તન કરવું એકદમ જે છે અઘરી બાબત છે પણ અશક્ય નથી, બરાબર. એમાં જે છે મહા મહેનતે પરિવર્તન તો લાવી શકાય છે. એટલે કે મનોવલણો બદલી શકાય છે. એટલે એનો મતલબ એવો થાય કે મનોવલણ જે છે આપણે બદલી શકીએ છીએ. કોઈ પણ વ્યક્તિના મનોવલણ બદલવા હોય તો આપણે બદલી શકીએ છીએ, પરંતુ એમાં સમય અને શક્તિ માંગી લે છે. મોટાભાગના સમાજ અને સંસ્કૃતિમાં એવા ઘણા નિષેધાત્મક મનોવલણોમાં પરિવર્તન આવ્યું છે. કુટુંબમાં માતા પિતા, શાળામાં શિક્ષકો, ધર્મ પ્રચારકો, રાજકીય નેતાઓ, વર્તમાનપત્રો અને ટેલિવિઝન જેવા અસરકારક સમૂહ માધ્યમો દ્વારા મનોવલણમાં
જે બાળ લગ્ન પ્રથા હતી, બરાબર, તો એમાં જે છે અત્યારે મોટાભાગનું પરિવર્તન જોવા મળે છે કે નહીં. પછી પડદા પ્રથા હતી, બરાબર, તો એનું જે છે અત્યારે એનો નાશ થઈ ગયો હોય એવું પણ જોવા મળે છે, બરાબર. અમુક અંશે જે છે અસ્તિત્વમાં હોય, પરંતુ ઘણા બધા જે છે એવા મનોવલણમાં પરિવર્તન આવ્યું છે, બરાબર, જે સમાજ માટે નુકસાનકારક હોય એવી બાબતો જે છે અત્યારે બદલી ગઈ છે. પછી કુટુંબમાં જે છે માતા પિતા જે છે બાળકોના વર્તનમાં પરિવર્તન કરવા માટે મનોવલણમાં પરિવર્તન કરે છે, બરાબર. શાળામાં શિક્ષકો હોય છે, બરાબર, તો એ બાળકોને નૈતિકતાના પાઠ શીખવાડે. પછી મૂલ્યોના જે છે અમુક પાઠ હોય, બરાબર, આપણે અભ્યાસક્રમમાં સંકળાઈ ગયેલા પાઠ હોય તો એ શીખવાડે, બરાબર. પ્રાથમિક શાળાનો તમે અભ્યાસક્રમ જોજો, કંઈક ને કંઈક જે છે આપણા જીવનનું ઘડતર થતું હોય, બરાબર. આપણું જીવન છે દ્રઢ બને અથવા તો આમ સારું બને, બરાબર, એ માટે એને લગતા અભ્યાસક્રમ મૂકવામાં આવ્યો છે, બરાબર. સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખવામાં આવ્યો, બાળકના કેવા વિકાસને, સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ બહાર પાડવામાં આવે છે, બરાબર. એમાં મૂલ્યોનું એવું બધું ઘડતર થાય છે અને એના કારણે જે છે બાળક જે તે સમાજમાંથી ઉછેર પામીને આવતો હોય, જે તે મનોવલણ ધરાવતો હોય, બરાબર, એના બદલે એના જે છે વિધાયક મેક્સિમમ વિધાયક મનોવલણનો વિકાસ પામે, બરાબર, એ બાજુના પ્રયત્નો કરવામાં આવે છે. શિક્ષકો, પછી ધર્મ પ્રચારકો, બરાબર, જે ધર્મના પ્રચારકો હોય, બરાબર, તો એને ઈ કે જુદા જુદા ધર્મ પ્રચારકો હોય પોતે માનવતા જે છે દયા ભાવના જે છે, બરાબર, તો એના વિશે જે છે ઈ પછી આવા જે છે ઈ બેટી બચાવો ને એવા બધા છે ઈ શું કરતા હોય, પોતાના જે છે વ્યાખ્યાનમાં આવું બધું છે ઈ ઉદાહરણો જે સ્પષ્ટ કરતા હોય, બરાબર. તો એના કારણે પણ લોકોમાં જે છે પેલા લોકો ભણાવતા નહીં છોકરીઓ, બરાબર, તો બેટી બચાવો બેટી પઢાઓ આવું છે. ધર્મ નેતાઓ, કોઈ પણ નેતા હોય, બરાબર, એના દ્વારા સરકારી યોજનાઓ બહાર પાડવામાં આવે અને એના બદલે છે છોકરીઓ પ્રત્યેનું વિધાયક વલણ વિકસાવવામાં આવે. આ ઉપરાંત છે રાજકીય નેતાઓ ઉપરાંત વર્તમાનપત્રો અને ટેલિવિઝન, બરાબર, વર્તમાનપત્રો જે છે અને ટેલિવિઝન છે, ટીવીમાં સતત ને સતત જે છે પ્રચાર કરવામાં આવે તો આની જે છે અસરથી આપણા મનોવલણમાં પરિવર્તન થઈ શકે છે, બરાબર. એવું નથી કે વલણમાં પરિવર્તન થઈ શકે નહીં, પરંતુ થઈ શકે ને સંપૂર્ણપણે બદલી પણ શકે, પરંતુ એમાં જે છે વધારે સમય માંગી લેતી બાબત છે. તો મનોવલણમાં પરિવર્તન લાવવા માટે વિવિધ યુક્તિ અને પ્રયુક્તિઓ જે છે ઘણી બધી રીતો છે. તો એમાં જે છે એક રીત છે એ શિક્ષણ દ્વારા મનોવલણમાં પરિવર્તન કેવી રીતે આવી શકે એ જોઈએ. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ એટલે અનુભવ, મહાવરા કે પ્રયત્નને કારણે વર્તનમાં થતું સાપેક્ષ કાયમી પરિવર્તન. આપણે જે છે આ વ્યાખ્યા ક્યાં જોઈ ગયા હતા, બીજા પાઠમાં જોઈ ગયા હતા, બરાબર. તો એમાં જે છે શિક્ષણની વ્યાખ્યા કોણે આપી હતી, B.F. સ્કિનરે આપેલી વ્યાખ્યા છે કે નથી આ વ્યાખ્યા. તો એમાં છે શિક્ષણ એટલે અનુભવ, મહાવરા કે પ્રયત્નના આધારે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર છે, બરાબર, અથવા તો પરિવર્તન છે, એને શિક્ષણ કહેવામાં આવે છે. શિક્ષણના આધારે છે આપણા અનુભવમાં ફેરફાર થાય, મહાવરો થાય અને પ્રયત્નને કારણે આપણું જે વર્તન હોય, બરાબર, એ સતત બદલાઈ જાય છે અને બદલાવાના કારણે જે છે આપણું સાપેક્ષ કાયમી પરિવર્તન આવે છે. એટલે લાંબો સમય સુધી ટકી શકે એવો અને દેખાઈ શકે એવું પરિવર્તન આવે છે, બરાબર, એને શિક્ષણ કહેવામાં આવે છે. આનો અર્થ એ થાય છે કે શિક્ષણ દ્વારા વર્તનમાં પરિવર્તન આવે છે. આવું શિક્ષણ પ્રત્યક્ષ કે પરોક્ષ ગમે તે રીતનું હોઈ શકે પણ વર્તનમાં પરિવર્તન લાવે છે. જો આવું શિક્ષણ છે એના કારણે વર્તનમાં પરિવર્તન આવે છે, એટલે કે આવું શિક્ષણ છે પરોક્ષ હોય, બરાબર, કે પ્રત્યક્ષ હોય. પરોક્ષ એટલે તમે જે છે પ્રત્યક્ષ એટલે તમે ક્લાસરૂમમાં બેસી અને મારી સામે જે ભણતા હોય, બરાબર, એ તમારું કેવું શિક્ષણ થાય, પ્રત્યક્ષ શિક્ષણ થાય કે જે તમે શાળા કોલેજોમાં મેળવ્યું હોય. પરંતુ પરોક્ષ શિક્ષણ એટલે કે જે છે એમાં તમારે કે પુસ્તકીય જ્ઞાનની જરૂરિયાત ન હોય, પરંતુ તમારા અનુભવના આધારે તમને વ્યવહારલક્ષી જે અનુભવ થાય અને એમાંથી તમારામાં વ્યવહારલક્ષી જે જ્ઞાન પ્રગટે એને પરોક્ષ શિક્ષણ કહેવામાં આવે છે. પણ વર્તનમાં પરિવર્તન લાવે છે. શાળા કોલેજોમાં અપાતું શિક્ષણ કે સામાજિકરણ દ્વારા થતા શિક્ષણથી મનોવલણમાં પરિવર્તન આવે છે. આમાં જો શાળા કોલેજોમાં અપાતું શિક્ષણ જે છે એ કેવું શિક્ષણ કહેવાય, પ્રત્યક્ષ શિક્ષણ કહેવાય. સામાજિકરણથી આપણને જે શિક્ષણ મળે, બરાબર, એ પરોક્ષ શિક્ષણ કહેવાય. કેમ કે એના માટે આપણે કંઈ પણ કોઈ શાળા કોલેજમાં આપણે કંઈ શીખવા જતા નથી અથવા તો એનો કોઈ અભ્યાસક્રમ નથી, બરાબર. દાખલા તરીકે કુટુંબમાં માતા પિતા દ્વારા જે છે બાળકોના વલણો વિકસાવવામાં આવે છે, બરાબર, તો એનો કઈ અભ્યાસક્રમ બહાર નથી પડ્યો કે આ પ્રકારના વલણો શીખવાય, બરાબર. આ પરોક્ષ શિક્ષણ છે. પરંપરાગત ખેતી કરતા ખેડૂતો હવે શિક્ષણ દ્વારા નવી ખેતી જમીનનું ટેસ્ટિંગ કરાવી જમીનના સેન્દ્રિય તત્વોને અનુરૂપ ખેતીના પાકમાં પરિવર્તન તથા નવા પાકોના વાવેતર વિશેની માહિતી મેળવી નવા પાકો તરફ વિધાયક વલણો વિકસાવવા
જોવા થતી શૈક્ષણેતર પ્રવૃત્તિઓનો વ્યાપ વધતા ધીમે ધીમે બાળકો અને માતા પિતામાં પણ માત્ર પુસ્તકીય જ્ઞાનને બદલે બાળકોના સર્વાંગી વિકાસ માટેની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા તરફનું વિધાયક વલણ જોવા મળે છે. જો આ બધું જે છે શિક્ષણનું જેમ જેમ જે સ્તર આગળ વધતું જાય બરાબર, એવી જ રીતે જે છે ખેડૂતો પણ પોતાના ખેતરમાં આધુનિક ખેતી કરવા માટે શું કરે છે, હવે પોતાની જે જમીન હોય બરાબર એનું લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવે છે અને જમીનના જે ટેસ્ટિંગ પ્રમાણે અંદરનું જે તત્વ ઘટતું હોય બરાબર એ પ્રમાણેની દવા છાંટે છે અથવા તો જે પોષક તત્વો હોય બરાબર એ પ્રમાણેનો પાક કરે છે અને એને જે છે આગળ જે છે વિકસાવવા વધારે ઉત્પાદન લેવા માટે જે લેબોરેટરી હોય બરાબર અથવા તો કૃષિના જે નિષ્ણાંતો હોય એ પ્રમાણેનું જે એને સલાહ પ્રમાણેનું જે છે એ વાવેતર કરતા હોય એવું જોવા મળે છે અને ખેતી પ્રત્યે છે વિધાયક વલણો પણ જોવા મળે છે. પહેલા શું હતું કે કોઈ પણ ખેતી હતી પરંપરાગત હતી બરાબર, કે હળ ચલાવીને કે અથવા તો એવી રીતે ખેતી કરવામાં આવતી હતી, એમાં વધારે સમય ને એવું બધું લાગતું હતું અને આવી કોઈ પણ જે છે ટ્રેક્ટરની ને એવી કોઈ પણ સુવિધા નહોતી. પરંતુ હવે જે છે સમાજમાં એમ પરિવર્તન આવી ગયું, ટેકનોલોજીમાં પરિવર્તન આવી ગયું, એમ આધુનિક જે છે પદ્ધતિઓ અસ્તિત્વમાં આવી ગઈ અને ખેડૂતોને સરળતા ઉત્પન્ન થઈ અને ઘણા લોકોએ એક વખત આ ખેતીનો ઉપયોગ કર્યો હોય એટલે એનામાં જે છે એનું ઉત્પાદન વધારે મળ્યું હોય એટલે બીજા લોકોમાં પણ વિધાયક વલણો જોવા મળે કે આ પદ્ધતિથી ખેતી કરવાથી છે એ આપણે કે પહેલા જે ટપક સિંચાઈ પદ્ધતિ હતી બરાબર, તો એના પ્રત્યે એટલી બધી જાગૃતતા નહોતી કે લોકો એને અપનાવે બરાબર. તો હવે શું છે કે હવે દરેક લોકો આ પદ્ધતિથી ખેતી કરે છે કે નથી કરતા, કેમ કે આ જે છે ટપક સિંચાઈ પદ્ધતિ પ્રત્યે વિધાયક વલણ વિકસ્યું છે કે એનાથી પાણીનો બચાવ થાય છે અને પાકનું જે છે વધારે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે અને ઉત્પાદન આપણે સારું લઈ શકીએ છીએ બરાબર. તો આવી નવી ખેતી પદ્ધતિ હોય એના દરેક વિશે જે છે શું થયું કે વિધાયક વલણ વિકાસ પામી ગયું શિક્ષણના આધારે બરાબર, શીખવા મળ્યું, એક પ્રકારનો અનુભવ થઈ ગયો. એના આધારે શું થયું કે વિધાયક વલણ વિકાસ પામ્યું અને એવી જ રીતે જુઓ તો માતા પિતામાં પણ માત્ર પુસ્તકીય જ્ઞાનને બદલે હવે બાળકોમાં સર્વાંગી વિકાસ થાય બરાબર. પોતાની બાળકને શાળામાં બેસાડતા પહેલા જે છે માતા પિતા પણ મૂલ્યાંકન કરતા થઈ ગયા કે દરેક ગમેના જે છે પુસ્તકીય જ્ઞાનને પરંતુ બાળકનો સર્વાંગી વિકાસ થાય બરાબર. શાળાકીય પ્રવૃત્તિઓ જેમાં વધારે જોવા મળતી હોય બરાબર, એમાં જે છે ઉચ્ચ સ્તરની સંસ્થા હોય એમાં પોતાના બાળકનું એડમિશન કરાવે છે. માત્ર ને માત્ર પુસ્તકીય જ્ઞાનને ધ્યાનમાં રાખો સાથે સાથે છે સંગીત ક્લાસ હોય બરાબર, પછી એવા કોઈ પણ સ્પોર્ટ્સ ક્લાસ હોય, પછી સ્કેટિંગના નામ તે એવું બધું જે શાળા એવી પ્રવૃત્તિ કરાવતી હોય ત્યાં પણ બાળકને જે છે મૂકવાનો ટ્રેન્ડ અત્યારે જોવા મળે છે. એટલે આ બધું છે શિક્ષણના કારણે અસ્તિત્વમાં આવ્યું છે બરાબર. પહેલા 5 કે 7 ચોપડી ભણે 7 ધોરણ ભણે એટલે એવું કહેવાતું કે આ શિક્ષિત છે, પરંતુ હવે શિક્ષણની વ્યાખ્યા બદલાઈ ગઈ છે બરાબર. એટલા માટે જે છે એ શું થયું કે હવે જે છે દરેક વ્યક્તિ શિક્ષિત થવા માંડ્યો છે અને શિક્ષણના કારણે જે છે આવું પરિવર્તન જોવા મળે છે. શિક્ષણ પ્રત્યે પણ વિધાયક મનોવલણ વિકાસ પામે છે. હવે નેક્સ્ટ જોઈએ તો પ્રચાર બરાબર. તો પ્રચાર દ્વારા છે વર્તનમાં પરિવર્તન થાય, મનોવલણમાં પરિવર્તન કેવી રીતે થાય એ જોઈએ. પ્રચાર એ શિક્ષણનું અસરકારક માધ્યમ છે. પ્રચારની અસરકારકતામાં સમૂહ માધ્યમોની ભૂમિકા વધી ગઈ છે. પ્રચાર કોના દ્વારા થાય છે અને કયા જૂથમાં થાય છે, કયા માધ્યમથી થાય છે, આ બધી બાબતો મનોવલણમાં પરિવર્તનની અસર કરે છે. પ્રચાર પણ શિક્ષણ જ છે. જો પ્રચાર છે એ શિક્ષણનું અસરકારક જે છે એ ઉપકરણ કહી શકાય અથવા તો માધ્યમ કહી શકાય બરાબર. શિક્ષણને વધારે વિસ્તાર હોય તો પ્રચાર કરવો એટલે શું ફેલાવો કરવામાં આવે બરાબર. તો એમાં જે છે સમૂહ માધ્યમોથી એનો ફાળો મોટા ભાગનો છે, એની અસરકારકતા જે છે એ વધારે છે અને પ્રચાર કોના દ્વારા થાય ને એ અસર કરે. જો દાખલા તરીકે સામાન્ય રીતે જોવો તો તમે બધી એડવર્ટાઇઝ આવતી હોય બરાબર, સૌંદર્ય પ્રસાધનો છે અથવા તો શોપ છે નાવાના ને એવા સાબુ હોય, શેમ્પુ હોય બરાબર, આ બધાની એડવર્ટાઇઝ આવતી હોય તો એમાં જે છે ચોક્કસ નક્કી હોય કે કોના દ્વારા પ્રચાર કરવામાં આવે કે એવું નથી હોતું. દાખલા તરીકે મોટા કોઈ પણ તેલની એડવર્ટાઇઝ આવતી હોય બરાબર, તો એવા કે કોઈ પણ સાબુની એડવર્ટાઇઝ આવતી તો અભિનેતાઓ દ્વારા જે છે પાવડરની ને એ બધી બરાબર, તો જુદા જુદા સૌંદર્ય પ્રસાધન તો જે તે અભિનેતા હોય કે અભિનેત્રી હોય બરાબર એનો જે છે એના દ્વારા એડવર્ટાઇઝ કરવામાં આવે. એટલે લોકોમાં એવું થાય કે આ વ્યક્તિ આ વસ્તુ વાપરે છે તો આપણે પણ વાપરવી, આકર્ષાય છે એનાથી બરાબર ને વલણમાં પરિવર્તન આવે છે. એટલા માટે કોના દ્વારા થાય છે એ પણ મહત્વનું છે. કયા જૂથમાં થાય છે બરાબર, પ્રચાર છે એ કયા જૂથમાં થાય એવું કે કયા જૂથમાં એટલે કે બાળકો છે, વૃદ્ધો છે, યુવાનો છે, મહિલા વર્ગ છે બરાબર,
કયો પ્રચાર કઈ બાબતનો પ્રચાર થઈ કયા વર્ગમાં થાય એ પણ મહત્વનું છે. જો કૃષિને લગતા કોઈ પણ પ્રચાર કરવાનો હોય, કૃષિની આધુનિક પદ્ધતિઓ આવી હોય બરાબર, તો એનો પ્રચાર કરવાનો હોય તો એનો ફરિયાદ વર્ગમાં કરે તો કાંઈ લેખે લાગે. તો એનો પ્રચાર ક્યાં કરવો જોઈએ? ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં ખેડૂતોની સંખ્યા વધારે છે બરાબર, અને કોના દ્વારા થાય છે એ પણ મહત્વનું છે. સાથે સાથે છે કયા જૂથમાં થાય છે, તો કાર્ટૂનની એડવર્ટાઇઝ હોય બરાબર, આપણે કોઈ પણ ટૂથપેસ્ટ હોય અથવા તો કોઈ પણ એવા જે છે ચોકલેટની એક બધી એડવર્ટાઇઝ આપવાની હોય બરાબર, તો એ ચોકલેટની એક એડવર્ટાઇઝ છે મહિલા વર્ગમાં આપવામાં આવે બરાબર, તો મહિલા વર્ગને સાંકળીને આપવામાં આવે તો એની કઈ અસર થાય એમાં ગૃહિણીઓ ઉપર, પરંતુ એના બદલે છે બાળકોના જે જૂથમાં આપવામાં આવે ચોકલેટની એડવર્ટાઇઝ તો વધારે પડતા પ્રમાણમાં અસર થાય છે કે નહીં, એટલે કયા જૂથમાં જે છે એડવર્ટાઇઝ કરવી. આ ઉપરાંત છે ઘૂંટણ દર્દની દવા આવે તમને ખબર હોય તો બરાબર, તો એ કઈ યુવા વર્ગમાં બતાવવામાં આવે તો એની કઈ અસર થાય. એના બદલે વૃદ્ધ લોકોના જે છે એનો સમય પણ ફિક્સ કરવામાં આવે. લગભગ બધી એડવર્ટાઇઝનો સમય જે છે ફિક્સ જ હોય. સાંજના સમયે અલગ પ્રકારની એડવર્ટાઇઝ આવતી હોય, બપોરના સમયે જે છે ગૃહિણીઓ ફ્રી હોય તો મસાલાની નાતી એવી એડવર્ટાઇઝ આપતા હોય બરાબર, કિચનને લગતી. સવારના સમયે જે છે એ વૃદ્ધોને બરાબર, તો એવા લોકો જે ફ્રી હોય તો એને લગતી જે છે શું કરવામાં આવતી હોય એડવર્ટાઇઝ આપવામાં આવતી હોય. પ્રચાર છે કોના દ્વારા થાય છે અને કયા જૂથમાં થાય છે એની પણ અસરકારકતા જે છે જોવા મળતી હોય છે. કયા માધ્યમથી થાય છે બરાબર, પ્રચાર છે કયા માધ્યમથી થાય. યુવાનો હોય બરાબર, તો એ યુવા વર્ગમાં આપણે કોઈ પણ પ્રચાર કરવો હોય બરાબર, ગમે લગતો બાબતનો પ્રચાર કરવો હોય મનોવલણમાં પરિવર્તન લાવવા માટે, તો યુવા લોકો જે છે ફટાફટ કેવો અપડેટ હોય કે નહીં બરાબર, કોઈ પણ વસ્તુથી ઝડપથી જોડાયેલા હોય. એની કમ્પેરિઝનમાં વૃદ્ધ લોકો હોય એ ઝડપથી જોડાયેલા ન હોય તો કદાચ એને મોટી માહિતી મળે તો પણ ચાલે. યુવા લોકો હોય તો આપણે એને છે રેડિયોના માધ્યમથી આપણે કોઈ પણ પ્રચાર કરવી તો યુવા લોકોમાં અસરકારકતા જન્મે, તો એને કયા માધ્યમથી બરાબર, તો આપણી સમૂહ સંચારનું જે ઝડપી માધ્યમ હોય એ પસંદ કરવું પડે. યુવા વર્ગમાં જે છે આપણે કોઈ પણ માહિતી મેળવવી હોય બરાબર, તો આ બધી બાબતો મનોવલણમાં પરિવર્તનની અસર કરે છે. પ્રચાર પણ શિક્ષણ જ છે, અને પ્રચાર જે છે એક પ્રકારનું શિક્ષણ જ છે. એમાંથી આપણને નવું જાણવા મળે છે, શીખવા મળે છે બરાબર, એટલે આ એક પ્રકારનું શિક્ષણ જ છે. પ્રચારમાં ઉપયોગમાં લેવાતા સૂત્રો પણ મનોવલણ પરિવર્તન માટે અસરકારક નીવડે છે બરાબર, તો પ્રચારમાં જે સૂત્રોનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર, જુદી જુદી એડવર્ટાઇઝ કરવામાં આવે છે મનોવલણ પરિવર્તન કરવા માટે, તો એમાં જે સૂત્રો હોય બરાબર એનો પણ જે છે ઈ અસરકારક નીવડે છે. 100-200 વર્ષ પહેલા ભારતમાં 90% લોકો ખેતી પર નભતા હતા. ત્યારે એવું માનવામાં આવતું હતું કે સંતતિ એ સંપત્તિ બરાબર. ધીમે ધીમે વસ્તી વધારાની ભરડાની અસરમાંથી ઉત્પન્ન થતી સમસ્યાઓમાંથી બચવા, વસ્તી વધારાને નિયંત્રણ કરવા અમારા બે એવા સૂત્રોથી પ્રચાર અસરકારક બનાવવામાં આવ્યો છે. પહેલા જે છે 100-200 વર્ષ પહેલાની વાત છે બરાબર, કે લોકો ખેતી ઉપર નભતા હતા. કૃષિ પ્રધાન આપણો દેશ હતો સંપૂર્ણપણે, એટલા માટે એની જે સંતતિ હોય બરાબર એ તેની સંપત્તિ હતી. કેમ કે ખેતીમાં જે છે વધારે લોકોની જરૂરિયાત પડતી હતી બરાબર, અને એને જે છે આવા કોઈ પણ આધુનિક સાધનો નહોતા કે જેનાથી ખેતી કામ ફટાફટ ઉકલી શકે, ઝડપથી ઉકલી શકે બરાબર, તો એમાં જે એ લોકોને સંતતિ હોય એટલે કે એના જે સંતાનો હોય એ જેના માટે સંપત્તિ એવું હતું. પરંતુ વસ્તી વધારાની જે છે સમસ્યા વિકરાળ બની ગઈ બરાબર, અને વિશ્વમાં જે છે ભારત બીજા નંબરે વસ્તીની દ્રષ્ટિએ આવવા લાગી, અને એના કારણે ગરીબી, બેકારી, બેરોજગારી બરાબર આ બધું આવી સમસ્યાઓનો ફુગાવો થઈ ગયો. તો આ વસ્તી વધારાને નિયંત્રણમાં લાવવા માટે છે સરકાર દ્વારા સૂત્ર બહાર પાડવામાં આવ્યું કે નાનું કુટુંબ સુખી કુટુંબ બરાબર, તો આ જે છે સૂત્રના આધારે એની પણ અસર જોવા મળે છે, અને હવે મોટા ભાગે આવું જ જોવા મળે છે બરાબર. નાનું કુટુંબ સુખી કુટુંબ જે છે આવા સૂત્રના પ્રસારથી અસરકારક બનાવવામાં આવ્યો છે. એટલે કે કંઈક ને કંઈક વસ્તી વધારાને છે એ શું કરી શકાય, નિયંત્રણમાં લાવી શકાય છે એવું જોવા મળે છે. હવે જોઈએ નેક્સ્ટ જૂથ ચર્ચા બરાબર. મનોવલણ પરિવર્તન કરવાની રીતોમાં જે છે ત્રીજું કે જૂથ ચર્ચા દ્વારા પણ આપણે મનોવલણમાં પરિવર્તન લાવી શકીએ છીએ. જૂથ ચર્ચામાં પારસ્પરિક આંતરક્રિયાનું મહત્વ છે, જેથી વિચાર વિનિમય થાય અને એ લોકોના મનોવલણમાં પરિવર્તન લાવવામાં મદદરૂપ થાય છે. જો જૂથ ચર્ચામાં શું છે કે લોકો વચ્ચેની પારસ્પરિક આંતરક્રિયા બરાબર, આપણે વ્યક્તિ વચ્ચે હોય, વ્યક્તિ જૂથ વચ્ચે હોય કે જૂથ વચ્ચે હોય, આંતરક્રિયા થાય. માહિતીનું શું થતું હોય, આદાન પ્રદાન છે સતત થતું જોવા મળતું હોય છે, અને વિચાર વિનિમય થાય છે. આના કારણે શું થાય, એકબીજાના વિચારોનું વિનિમય થાય છે, આપલે થાય છે બરાબર. આપણા વિચારો સામેવાળા વ્યક્તિ જાણી શકે છે અને સામેવાળાના વિચારો આપણે જાણી શકીએ છીએ, અને એ લોકોના મનોવલણમાં પરિવર્તન લાવવામાં મદદરૂપ કરે છે. અને વિચાર વિનિમયથી જે છે એ લોકોના મનોવલણમાં પરિવર્તન લાવવામાં
મદદરૂપ થાય છે. મનોવલણ ઘડતરમાં જૂથનું સભ્યપદ, સંદર્ભ જૂથ અને જૂથ આંતરક્રિયાની અસર થાય છે. બરાબર, જો જૂથનું જે સભ્યપદ ધરાવતું એટલે કે નેતૃત્વ કરતું હોય, બરાબર, એનું પછી ઈ જૂથમાં આપણું સભ્યપદ કેવું છે, એટલે કે જૂથમાં આપણું મહત્વ કેટલું રહેલું છે. ઈ ઉપરાંત જે છે ઈ સંદર્ભ જૂથ, બરાબર, આપણે કોને કયા જૂથ સાથે સંકળાયેલા છીએ, બરાબર, એમાં આપણી બેકગ્રાઉન્ડની બધી ભૂમિકાઓ સમાવેશ પામતી હોય છે. પછી આ ઉપરાંત જે છે ઈ જૂથ આંતરક્રિયાની અસર થતી હોય, જૂથ વચ્ચે કેટલા પ્રકારની આંતરક્રિયા થાય છે, બરાબર, કેવી આંતરક્રિયા થાય છે એ પણ અસર કરતી હોય. એક જૂથ બન્યું હોય સતત ઝઘડા કરતું હોય તો એ જૂથ આંતરક્રિયાની નિષેધાત્મક અસર થાય, પરંતુ એ જૂથ છે સતત ને સતત વિકાસના કાર્ય કરતું હોય, બરાબર, તો એ જૂથ આંતરક્રિયાની વિધાયક અસર થતી હોય કે એવું જોવા મળતું હોય છે. બે વિરોધી મનોવલણ ધરાવતા જૂથો વચ્ચે પારસ્પરિક ચર્ચા વિચારણા દ્વારા વિચારોના આદાન પ્રદાનથી પ્રક્રિયાથી મનોવલણમાં પરિવર્તન લાવી શકાય છે. જો કોઈ પણ બે સખત વિરોધી વલણ ધરાવતા બે જૂથો ભેગા કરવામાં આવે, બરાબર, દાખલા તરીકે એક હોય ધર્મમાં માનતો હોય આસ્તિક જૂથ હોય, એક હોય નાસ્તિક જૂથ હોય, બરાબર, તો આ જે છે બંને જૂથો વચ્ચે આપણે છે મનોવલણમાં પરિવર્તન, એક તો રૂઢિચુસ્ત હોય, બરાબર, અંતે ધર્મમાં માનતો એટલે એમાં રહેલી શ્રદ્ધા અંધશ્રદ્ધા બધું અપનાવતો, એક નાસ્તિક હોય, બરાબર, એટલે ધર્મમાં જે સત્ય રહેલું હોય એ પણ ન જાણી શકતો હોય, બરાબર, તો આ બંને જૂથના લોકો હોય, બરાબર, તો એને જે છે ધર્મ અને અંગે સમતોલ આપણે જે જ્ઞાન આપવું હોય તો શું કરવાનું કે બંને જૂથના જે નેતા હોય, બરાબર, એને બોલાવવામાં આવે, એના વચ્ચે છે એ ચર્ચા વિચારણા કરવામાં આવે અને આ જૂથના વિચારો જે છે ધાર્મિક જૂથના વિચારો છે નાસ્તિક જૂથ જાણી શકે અને નાસ્તિક જૂથના વિચારો છે ધાર્મિક જૂથ જાણી શકે, બરાબર, એ માટેને શું કરવામાં આવે, પ્રયત્નો કરવામાં આવે તો બંનેના મનોવલણમાં જે છે કંઈક ને કંઈક પરિવર્તન થતું હોય એવું જોવા મળે છે. આમાં છે 1943માં ન્યુકોમ્બે રૂઢિચુસ્ત કુટુંબની કોલેજની યુવતીઓના વલણોમાં પરિવર્તન લાવવાના પ્રયોગમાં સફળતા મેળવી હતી. સંસ્થામાં સંચાલકો અને કર્મચારીઓના વિરોધી વલણમાંથી ઉત્પન્ન થતા સંઘર્ષોને કારણે બંને પક્ષની બેઠકોના દોર ચાલે છે, જેમાં મુક્ત ચર્ચાઓ દ્વારા પારસ્પરિક નિષેધક વલણો ઘટતા સમસ્યાઓનો ઉકેલ લાવે છે. જો 1943માં કોણે ન્યુકોમ્બ, બરાબર, 1943માં ન્યુકોમ્બ નામનો જે મનોવૈજ્ઞાનિક હતો, બરાબર, એને 1943માં એક અભ્યાસ કર્યો હતો અને અભ્યાસમાં એને શું કર્યું હતું કે રૂઢિચુસ્ત કુટુંબની જે કોલેજની યુવતીઓ હતી, બરાબર, તો એના વલણોમાં પરિવર્તન લાવવાના પ્રયોગમાં સફળતા મેળવી હતી. રૂઢિચુસ્ત કુટુંબની જે યુવતીઓ કોલેજ કરતી હોય, બરાબર, તો એનામાં જે છે એ અમુક પ્રકારના જે છે મનમાં ઘર કરી ગયેલા અમુક વિચારો હોય, બરાબર, તો એમાં જે છે એને જૂથ ચર્ચા દ્વારા રૂઢિચુસ્ત કુટુંબ અને જે છે ફ્રી કોઈ પણ પ્રકારના જે છે દબાણ વગર ઉછેર પામતી યુવતીઓ હોય, બરાબર, જે ઓપન માઇન્ડ યુવતી, એને બે જૂથ વચ્ચે શું કરાવી હતી, ચર્ચા કરાવી હતી, બરાબર, અને ચર્ચા દ્વારા જે છે એ રૂઢિચુસ્ત કુટુંબની યુવતીઓના મનોવલણમાં પરિવર્તન કરવામાં શું મેળવી હતી, એને સફળતા મેળવી હતી એના અભ્યાસોમાં, બરાબર. આ સંસ્થામાં સંચાલકો અને કર્મચારીઓના વિરોધી વલણમાં, બરાબર, પણ એ સંસ્થા હોય તો એમાં જે છે કર્મચારીઓ હોય અને સંચાલકો હોય, બરાબર, એના દાખલા તરીકે કારખાનાઓ હોય, બરાબર, તો એમાં જે છે એમાં જે નોકરો કામ કરતા હોય, બરાબર, તો નોકરોની માંગ કેવી હોય કે પગાર વધારો અને સંચાલકો હોય, બરાબર, કોઈ પણ કારખાનાના માલિક હોય એની માંગ કેવી હોય કે એને જે છે એ ઓછા ખર્ચમાં વધારે ઉત્પાદન મળે એવું. તો ઘણી વખત છે એ એવા કર્મચારીઓનું શું થતું હોય, શોષણ થતું હોય, તો કર્મચારીઓ શું થાય હડતાલ ઉપર ઉતરે, અમારી માંગે પૂરી કરો, અમારી માંગે પૂરી કરો, એવું જોવા મળતું હોય કે નહીં, આપણે આવું બધું કંઈક ને કંઈક જોવા મળતા હોય. ન્યૂઝપેપરમાં જે છે ઘણી વખત જે છે આવા શું થતા હોય, ન્યૂઝ સમાચાર આવતા હોય, બરાબર, આવું જોવા મળતું હોય તો કર્મચારીઓનો વિરોધી વલણમાંથી ઉત્પન્ન થતો સંઘર્ષ, એના કારણે શું થાય, બંને વચ્ચે સંઘર્ષ ઉત્પન્ન થાય. સંચાલકોને શું હોય કે ઓછા ખર્ચે વધારે ઉત્પાદન મળે અને કર્મચારીને શું હોય કે એને જે છે પોતાનું ગુજરાન ચાલે, બરાબર, એટલું જે છે એને પૈસા જે છે કમાવા મળે એટલું હોય કે એવું, બરાબર. સંઘર્ષના કારણે બંને પક્ષની બેઠકોના દોર ચાલે છે. પછી આમાં શું કરવામાં આવે કે સંઘર્ષ થાય ઉત્પન્ન, બરાબર, તેને સમાધાન માટે બંને પક્ષની બેઠક બોલાવવામાં આવે છે, દોર ચાલે છે અને જેના વડે મુક્ત ચર્ચાઓ થાય. મુક્ત ચર્ચાઓ થાય કે એકબીજાના મનમાં જે કંઈ બાબતો હોય, બરાબર, એ બધીના
વ્યક્ત થાય છે અને પારસ્પરિક નિષેધક વલણો ઘટતા સમસ્યાનો ઉકેલ આવે છે અને મુક્ત ચર્ચાઓ થાય એટલે એકબીજા પ્રત્યે જે નિષેધક વલણો હોય એ આપમેળે બહાર આવી જાય છે, બરાબર. અને એકબીજા પક્ષ સામે સમજી શકે છે કે આ લોકોની કેટલી મુશ્કેલી છે અને આ લોકોની કેટલી મુશ્કેલી છે, બરાબર. બંને પક્ષના જે છે એ દાવા ત્યાં મંડાય છે અને ધીમે ધીમે શું થાય, નિષેધક મનોવલણો જે છે બહાર આવી જાય એટલે એનો અંત આવે છે અને એ એક સમાધાન તરફ વિકસે છે, બરાબર. સમાધાન એટલે કે વિધાયક વલણ વિકસે છે. ભારત દેશ આતંકવાદી પીડાનો ઘણા વર્ષોથી ભોગ બન્યો છે. તેની જુદા જુદા દેશના નેતાઓ સાથે સતત ચર્ચા વિચારણા કરવાથી દુનિયાના બીજા દેશો જે ભારતમાં આતંકવાદ પ્રત્યે ધ્યાન આપતા ન હતા તેવા દેશો પણ ભારતના આતંકવાદ પ્રત્યેના વલણમાં પરિવર્તન થવા માંડ્યું છે. જો પહેલા જે છે ભારતમાં જે છે આતંકવાદની પરિસ્થિતિ એકદમ વિકરાળ બની ગઈ હતી, બરાબર. આપણે જોઈએ તો મુંબઈમાં તાજ હોટેલ ઉપર હુમલો થયો, પછી આપણા ગાંધીનગરમાં અક્ષરધામ ઉપર હુમલો થયો, તો આ બધી જે આતંકવાદી અસર છે. ત્યારે ભારત જે છે એ બીજા દેશો સમક્ષ જે શાંતિ વિચારણાની બેઠકો થતી હોય, બરાબર, એમાં એવું કીધું હતું કે આમ ભારતમાં જે છે આતંકવાદનો જે સામનો વધારે પડતો કરવો પડે છે એની પોતાનો પ્રસ્તાવ એક વખત પક્ષ તરીકે જે તે વડાપ્રધાન રજૂ કરતા હતા, પરંતુ અમુક દેશો એવા હતા કે ત્યાં છે ને આતંકવાદની પરિસ્થિતિ નહોતી એટલે એ લોકો જે છે ભારત પ્રત્યે ધ્યાન આપતા નહોતા, બરાબર. તો હવે અમેરિકા જેવા દેશોને એવું છે, પરંતુ હવે એ દેશ પણ આપણી પડખે ઊભો છે કે અડીખમ કે આતંકવાદની પરિસ્થિતિમાં, કેમ કે એ બાબતનો સામનો એને પણ કરવો પડ્યો હતો, બરાબર. એટલે એના વલણમાં પરિવર્તન આવી ગયું કે જો આ જે છે આતંકવાદની પરિસ્થિતિ ડામવામાં નહીં આવે તો વિશ્વની જે છે હાલત કેવી થઈ જશે, કફોડી થઈ જશે, બરાબર. એટલે દરેક લોકો જે છે પેલા ભારતની પડખે નહોતા એ પણ હાલમાં જે છે ભારતની બાજુમાં જે છે એને સપોર્ટ કરે છે આતંકવાદ ડામવા માટે, બરાબર. જેનો ભારતને લાભ થવા માંડ્યો છે અને આનો લાભ છે ભારતને થવા માંડ્યો હોય એટલે કે દેશમાં જે છે શાંતિની પરિસ્થિતિ બની રહે છે. છેલ્લા કેટલાય વર્ષથી આવા આતંકવાદી હુમલા જે છે બોર્ડર ઉપર જ થાય છે અથવા ઘૂસણખોરી કરવાના પ્રયત્નોમાં થાય કે મંદિરોમાં કેમ આપણે કંઈ જોયા નથી, બરાબર. તો ટૂંકમાં 2-3 વર્ષથી છે શાંતિ જેવું જે છે વાતાવરણ સર્જાઈ રહ્યું છે. પરિણામે બીજા દેશો પણ ભારતને આતંકવાદ સામે લડવામાં મદદરૂપ થવા માંડ્યા છે. આતંકવાદ પ્રત્યેનું વિશ્વના દેશોમાં વલણમાં પરિવર્તન આવ્યું છે અને પરિણામે જે છે ભારતને આતંકવાદ સામે લડવા માટે બધા દેશો સપોર્ટ કરે છે અને એના કારણે છે આતંકવાદ પ્રત્યેનું જે વલણ હતું એમાં શું આવ્યું, પરિવર્તન આવ્યું છે. ઘણા બધા સપોર્ટર હતા અને હવે એના વિરુદ્ધમાં થઈ ગયા અને અથવા તો ભારતને જે છે સપોર્ટ કરવા માંડ્યા, બરાબર. તો એનું કારણ એવું છે કે એને જે છે કંઈક ને કંઈક જૂથ ચર્ચા, બરાબર, જ્યાં કે એવી શાંતિની મંત્રણા થતી હોય ત્યાં જે છે ભારત આ દેશ આવો પ્રસ્તાવ મૂકે અને એમાં જે છે ખુલ્લા મને ચર્ચા થાય, બરાબર, અને બધા દેશના નેતાઓ એમાં સહમતિ આપે. એટલા માટે છે આતંકવાદને ડામવા માટે એક આખી જે છે એ યોજના તૈયાર કરવામાં આવે છે, બરાબર. હવે નેક્સ્ટ જોઈએ તો કાયદા દ્વારા, બરાબર. તો હવે જે છે કાયદાઓ દ્વારા જે છે આપણે મનોવલણમાં પરિવર્તન કેવી રીતે લાવી શકીએ છીએ, જો શિક્ષણ દ્વારા જે છે સમજાવી શકાય, બરાબર, શીખવી શકાય. પછી આ ઉપરાંત જે છે પ્રચાર દ્વારા જે છે લોકોના માનસિક રીતે આપણે મનોવલણમાં પરિવર્તન કરી શકીએ. જૂથ, બરાબર, બંને પક્ષને સામે મૂકીને બધા પક્ષ પોતાની જે છે એ વાત રજૂઆત કરી જૂથ ચર્ચા દ્વારા, પરંતુ આ બધું જે છે ને એ લોકો પોતે સહમત થઈને તો થઈ શકે, બરાબર. કે લોકો પોતે ઈચ્છતા હોય કે આપણે જે છે આવી બધી પરિસ્થિતિમાંથી બહાર આવવું છે, વસુધૈવ કુટુંબકમની એક ભાવના છે એને વિકસાવી છે અને શાંતિથી રહેવું છે, બરાબર. તો જે છે લોકો તૈયાર થાય તો પણ ઘણી વખત જે છે દરેક લોકો સુધરવા તૈયાર હોતા નથી, બરાબર. તો એને સુધારવામાં આવે છે ગમે એવી રીતે. કેવી રીતે? કાયદાઓ દ્વારા, દંડ દ્વારા, સજા દ્વારા, બરાબર, મનોવલણમાં પરિવર્તન કરવામાં આવે છે. માનવી અનુભવ, સમજણ કે ચર્ચાથી કેટલીક વાર મનોવલણમાં પરિવર્તન કરવા તૈયાર ન હોય ત્યારે કાયદો મનોવલણનું પરિવર્તન કરવા માટે અસરકારક સાધન બને છે, બરાબર. ઘણી વખત માનવી છે અનુભવ દ્વારા, સમજણ દ્વારા પોતે જે છે ચર્ચા વિચારણાથી ઘણી વખત સમાધાન કરવા અથવા તો પોતાના મનોવલણમાં પરિવર્તન કરવા તૈયાર હોતો નથી, બરાબર. કેમ કે એના જે છે મનોવલણો એકદમ જડ રીતે એને વળગી જતો હોય તો ત્યારે શું કરવામાં આવે કે કાયદો કોઈ પણ એક રક્ષણ, બરાબર, આ એક જે છે એ બ્રહ્માસ્ત્ર તરીકેનું કામ કરે છે કાયદો. કે મનોવલણમાં પરિવર્તન કરવું હોય તો તે સજા દ્વારા, દંડ દ્વારા, કાયદાઓ દ્વારા આપણે કરી શકીએ. જે લોકો સુધરવા તૈયાર નથી, બરાબર, પોતાના મનોવલણમાં પરિવર્તન કરવા તૈયાર નથી, તો એવા લોકોને કાયદાઓ દ્વારા પણ જે છે આપણે મનોવલણમાં પરિવર્તન કરી શકીએ છીએ. ભારત જેવા વિવિધતામાં એકતા ધરાવતા દેશમાં હજી પણ ઘણા બધા એવા પરંપરાગત
પરંપરાગત રૂઢિરિવાજો છે જેમાં લાંબા સમયથી પરિવર્તનની પ્રક્રિયા ચાલુ હોવા છતાં અસરકારક પરિવર્તન આવ્યું નથી. એવા સંજોગોમાં કાયદાના ભયથી લોકોમાં પરિવર્તન લાવી શકાય છે. ધાર્મિક રૂઢિચુસ્ત લોકોમાં ધાર્મિક વિધિ કે ધાર્મિક સ્થળોએ સ્ત્રીઓને પ્રવેશ કે પૂજાવિધિમાં ભાગ લેવા માટે નિષેધક વલણો હતા અને છે 2016ના સુપ્રીમ કોર્ટના ચુકાદા દ્વારા સ્ત્રી પુરુષ સમાન કાનૂની હક મુજબ ધાર્મિક સ્થળોમાં પ્રવેશની મંજૂરી મળી છે, જેના કારણે પુરુષો ધર્મ ગુરુઓના સ્ત્રીઓ પ્રત્યેના પૂજાવિધિની બાબતમાં નિષેધક મનોવલણોમાં ધીમે ધીમે પરિવર્તન શરૂ થયું છે. કે ભારત જે છે, ભારતમાં અમુક પરંપરાગત રૂઢિરિવાજો છે, પ્રાચીન સમયથી ચાલ્યા આવતા હોય છે, બરાબર. તો એમાં એવું હતું કે અમુક મંદિરોમાં સ્ત્રી પ્રવેશ પર નિષેધ હતો, બરાબર, સંપૂર્ણપણે. અને હજી અમુક મંદિરોમાં એવું બને, પરંતુ 2016માં છે તો લોકો જે છે લોકો છે સમજવા તૈયાર જ નહોતા. સ્ત્રી પુરુષ સમાન, બરાબર. આમ તો આપણે છે પુરુષને સ્ત્રીને પુરુષ સમોવડી ગણીએ છીએ, પણ હકીકતમાં છે આપણે એનું અવલોકન કરવું જોઈએ કે ન કરવું જોઈએ. તો ધાર્મિકને આવી તો સમોવડી ગણવામાં આવતી હોય, પુરુષ સમોવડી સ્ત્રીને ગણવામાં આવતી હોય, તો પુરુષને જ્યાં જ્યાં જવાનો હોય ત્યાં ત્યાં સ્ત્રીને જવાનો હોય કે ન હોય, બરાબર. તો અમુક જે એની રૂઢિરિવાજો હોય એના કારણે શું કરવામાં આવતું કે સ્ત્રીઓને અમુક પ્રકારના મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નહીં, બરાબર. તો 2016માં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો બહાર પાડ્યો કે સ્ત્રી પુરુષને સમાન હક, બરાબર. એવી સમજો કોઈ પણ બેઠકો હોય, રાજકીય બેઠકો હોય, બરાબર, શૈક્ષણિક બેઠકો હોય, ત્યાં જે છે સ્ત્રીઓની મહિલા અનામત સીટો રાખવામાં આવે, બરાબર. સમાન હકનો દરજ્જો આપ્યો છે. અને આ ચુકાદાથી છે અમુક જે જ્યાં રૂઢિચુસ્તતા હતી, સ્ત્રી પ્રવેશ પર નિષેધ હતો, બરાબર. તો એવા મંદિરોમાં પણ જે છે સ્ત્રીઓને અત્યારે જવા માટે કાયદાકીય રીતે કેવી મળી ગઈ છે, સ્વતંત્રતા મળી ગઈ છે, બરાબર. તો આ શું દર્શાવે કે કાયદાઓ દ્વારા જે છે મનોવલણમાં પરિવર્તન થયું છે, ધીમે ધીમે થવા માંડ્યું છે, બરાબર, એવું દર્શાવે છે. અને હજી ઘણા બધા સમાજોમાં કેટલાક નિષેધક મનોવલણો છે અને જેમાં પરિવર્તન લાવવું ઘણું છે. સમાજમાં ઘણા બધા છે એવા નિષેધક મનોવલણો જોવા મળે છે, બરાબર. બાળ લગ્ન પ્રથા જે છે તો એમાં કઈ લોકો પોતે એવું વિચારતા હોય કે આપણે છે બાળકો નાના હોય એટલે એને કારકિર્દીને ધ્યાનમાં રાખી અને એને જે છે લગ્ન ન કરાવવા, બરાબર. પરંતુ શું કરતા હોય કે એ પોતે જે છે અમુક કારણોસર બાળ લગ્ન કરાવતા હોય તો એને કે કાયદો આવી ગયો કે કોઈ અમુક ઉંમરની નીચે, બરાબર, છોકરો હોય તો 21 વર્ષ અને છોકરી હોય તો 18 કે 20 વર્ષ, બરાબર. એટલા નીચેની ઉંમર હોય, એનાથી જે નીચેની ઉંમર હોય એના લગ્ન કાયદાકીય રીતે થઈ શકે નહીં, અને જો કરવામાં આવે તો એમાં કાનૂની કાર્યવાહી થાય, બરાબર. આવી રીતે ઘરેલું હિંસા હતી, બરાબર. તો સ્ત્રીઓને પહેલાના જમાનામાં દહેજ માટે શું કરવામાં આવતી, ઊભી સળગાવી દેવામાં આવતી હતી, અથવા તો એને જે છે કોઈ પણ પ્રકારે શારીરિક કે માનસિક પીડા આપવામાં આવતી હતી. તો એના વિરોધમાં જે છે કાયદો બહાર પાડવામાં આવ્યો, ઘરેલું હિંસાના જે છે કેસ દાખલ કરવામાં આવે, બરાબર. તો એના દહેજ વિરોધી આવા કેસ કરવામાં આવે. તો એના કારણે શું થયું કે લોકોમાં એક પ્રકારની બીક ઉત્પન્ન થઈ ગઈ કે જો સ્ત્રીઓને આવી રીતે હેરાન પરેશાન કરવામાં આવશે, બરાબર, તો કાયદો જે છે એની બાજુમાં રહેશે. તો છે ઘણી વખત દહેજના કારણે મૃત્યુ થતું, ઘરેલા હિંસો થતું અટકી જાય છે, બરાબર. અને જે છે સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે વિધાયક વલણ જોવા મળે છે. એટલે મનોવલણમાં પરિવર્તન આવ્યું છે કે દહેજ વિરોધી વર્તન હોય તો એમ મનોવલણ હોય તો એમાં પણ જે છે એ પરિવર્તન આવવા લાગ્યું છે. અને સમાજમાં જે છે ઘણા આવા નિષેધક વલણો હોય એમાં પરિવર્તન લાવવું જરૂરી છે, જે દિશામાં મનોવૈજ્ઞાનિકો, સમાજ સુધારકો, શિક્ષકો, રાજકારણીઓ અને કોર્ટ દ્વારા કાનૂની પ્રયત્નો કરવા અનિવાર્ય છે. અને આવા બધી પરિસ્થિતિમાં આપણે પરિવર્તન લાવવું હોય તો એમાં જે છે શિક્ષકો, ધર્મગુરુઓ, બરાબર, કાયદાના જે છે ન્યાયાધીશો હોય, બરાબર, નિષ્ણાંતો, ન્યાયાધીશો, પછી કોઈ પણ મનોવૈજ્ઞાનિકો, બરાબર, મનોવૈજ્ઞાનિકો હોય એ શું કરી શકે, લોકોના માનસિક સ્તર સુધી પહોંચી શકે, બરાબર. જેની મેન્ટાલિટી હોય, બરાબર, એને જાણી શકે ને વર્તન દ્વારા, વલણો દ્વારા. એટલા માટે એમાં પરિવર્તન પણ કરી શકે છે. સમાજ સુધારકો હોય, બરાબર. તો આ લોકો જે છે સતત મનોવૈજ્ઞાનના સંપર્કમાં હોય એવા લોકો દ્વારા જે છે આવું કાયદા દ્વારા, જૂથ ચર્ચા દ્વારા, શિક્ષણ દ્વારા અને પ્રચાર દ્વારા છે મનોવલણમાં પરિવર્તન લાવી અને મેક્સિમમ જે છે વિધાયક વલણો વિકસે એ માટેના પ્રયત્નો કરવામાં આવે છે. એટલા બધા પ્રયત્નો કરતા હોવા છતાં પણ એમાં કંઈક ને કંઈક અવરોધો આવે છે, બરાબર. તો મનોવલણ પરિવર્તનમાં કેવા અવરોધો સર્જાય એ આપણે હવે આવતા પછીના લેક્ચરમાં જોઈશું. આભાર.